તો હેલો ગાઈઝ, આપણે એક ન્યૂ બ્લોગ ને ગાઈઝ વરસાદ પડ્યો તો મુકો હેડો ખેતર બાજુ જતા આવીએ અને બ્લોગ બનાવતા આવીએ. જેમ કે બ્લોગ કાલ બનાવ્યો હતો અને આજે એક વરસાદનો બનાવીએ આપણે. તો વાતાવરણ પણ જો ગાઈઝ વરસાદ પડીને જ ગયો છે. થોડો ટાઈમ થયો પછી કહું ચાલો બ્લોગ બનાવીએ, આપણી પબ્લિકને પણ બતાવીએ કે અમારી બાજુ પણ વરસાદ પડ્યો તો એકદમ મસ્ત. જો આ બાજુ પોણી જાય છે આર પાર રસ્તાની પેલી બાજુ, અને આ બાજુ તો ગાઈઝ બધે પાણી ભરાઈ ગયું છે વરસાદનું ખેતરના જવાના રસ્તે. ચલો આગળ લઈ જઈને બતાવું. જો ગાઈઝ એકદમ બધે પાણી ભરાઈ ગયું છે, આપણે જવાનો રસ્તો બંધ થઈ ગયો એટલે આપણે ગાઈઝ ફરીને જવું પડશે. તો ગાઈઝ આપણે ફાઇનલી ખેતરે આવી ગયા, પણ ગાઈઝ ખેતરે નથી જવાયું કેમ કે બધે પાણી ભરાઈ ગયું છે આગળ વરસાદના લીધે. આપણે બહારથી તમને બતાવીએ ગાઈઝ ખેતરમાં એકદમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખેતી, આપણે પાક અને આ બધું ગાઈઝ પાણી ભરાઈ જશે એટલે આપણે અહીં જવાશે નહીં. જો ગાઈઝ તમને નહીં દેખાય પણ ગાઈઝ આ બાજુ પણ આપણે ભેંસના માટે ચારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ ગાઈઝ આપણે એકદમ પાક લીલો છમ દેખાય છે વરસાદના પડ્યો એટલે.